working processes. What is metal working process? So it is also known as mechanical working or metal forming process. metal working process જે છે એના બીજા બે પણ નામથી ઓળખાય છે. એક જે છે એ મેટલ વર્કિંગ અથવા તો બીજું છે એનું મેટલ ફોર્મિંગ. આ બંને નામથી આ પ્રોસેસ જે છે ઓળખાય છે. બરાબર છે. તો તમને કોઈ પણ પૂછાય આ રીતનું કે મેટલ વર્કિંગ એટલે શું અથવા તો મેટલ ફોર્મિંગ એટલે શું, તો તમને એ ખ્યાલ હોવો જોઈએ. હવે મેટલ વર્કિંગ અથવા મેટલ ફોર્મિંગ કોને કહેવાય? તો મેટલ વર્કિંગ પ્રોસેસ એટલે એવી પ્રોસેસ કે જેમાં મટીરિયલ ઉપર દબાણ આપીને, બરાબર, એક્સટર્નલ ફોર્સ એપ્લાય કરીને પરમનન્ટ ચેન્જ એમાં જો લાવવામાં આવે, અથવા તો એને કહેવાય પ્લાસ્ટિક ડિફોર્મેશન દ્વારા પરમનન્ટ ચેન્જ જે છે કરવામાં આવે, તો એને મેટલ વર્કિંગ પ્રોસેસ કહેવાય. બરાબર, એને મેટલ વર્કિંગ પ્રોસેસ કહેવાય. હવે એને થોડું હજી એકવાર આપણે રિપીટ કરીએ કે મેટલ વર્કિંગ or metal forming is defined as a process of getting permanent changes in the shape or body by plastic deformation under the action of external forces. કે જ્યારે એક્સટર્નલ ફોર્સ એપ્લાય કરવામાં આવે ત્યારે મટીરિયલની અંદર પ્લાસ્ટિક ડિફોર્મેશન થાય. હવે પ્લાસ્ટિક ડિફોર્મેશન એટલે શું? પેલા ડિફોર્મેશન એટલે શું? તો ડિફોર્મેશન એટલે કે મટીરિયલની અંદર જે ફોર્મ જે છે એ ડિફોર્મ થવું, એટલે આકાર બદલવો. બરાબર છે. તો અહીંયા જો આપણે ડેફિનેશન લખીશું કે ધ પ્રોસેસ ઇન વિચ ધ પરમનન્ટ ચેન્જીસ ઓબ્ટેન ઇન એ મેટલ શેપ બાય પ્લાસ્ટિક ડિફોર્મેશન અંડર ધ એક્શન ઓફ એક્સટર્નલ ફોર્સ. હવે એક્સટર્નલ ફોર્સ એટલે શું? સપોઝ જે છે અહીંયા ફિગરમાં જે દેખાડ્યું છે, અહીંયા જે છે આપણે જોઈએ તો ફિગરમાં અહીંયા બે રોલર, આ રોલિંગ પ્રોસેસ દેખાડેલી છે. આખી ફિગર જે છે એમાં રોલિંગ પ્રોસેસ અહીંયા બતાવેલી છે. બરાબર છે. તો જે રોલિંગ પ્રોસેસ જે છે એમાં એક મિનિટ, તો જે રોલિંગ પ્રોસેસ જે છે એ રોલિંગ પ્રોસેસ જે છે એમાં બે રોલર હોય. રોલરની વચ્ચેથી જે છે અહીંયા લેફ્ટ સાઈડથી જે છે આપણે દેખાય છે કે જે મટીરિયલ જે છે પસાર થાય છે, અને રાઈટ સાઈડથી જે છે મટીરિયલ જે છે બહાર નીકળે છે. બરાબર છે. તો લેફ્ટ સાઈડથી જે મટીરિયલ બહાર નીકળ્યું એના પર દબાણ આપ્યું તે પાતળું થયું. હવે પાતળું છે તો પાછું જાડું નહીં થાય, એ પરમનન્ટ ડિફોર્મેશન થયું. પરમનન્ટ એનો શેપ ચેન્જ થયો, એનો આકાર ચેન્જ થયો. બરાબર છે. અને એ આકાર જો પરમનન્ટ ચેન્જ થાય અને એના માટે એક્સટર્નલ ફોર્સ આપણે એપ્લાય કર્યો, તો આને કહેવાય મેટલ વર્કિંગ ઓર મેટલ ફોર્મિંગ પ્રોસેસ. એને કહેવાય મેટલ વર્કિંગ અથવા મેટલ ફોર્મિંગ પ્રોસેસ ઇન વિચ પ્લાસ્ટિક ડિફોર્મેશન ઇઝ done obtained under the action of external forces. હવે પ્લાસ્ટિક ડિફોર્મેશન એટલે શું? તો ડિફોર્મેશન એટલે આકાર બદલવો. પ્લાસ્ટિક ડિફોર્મેશન એટલે શું? કે પરમનન્ટલી આકાર બદલાય. બે પ્રકારના ડિફોર્મેશન હોય, યાદ રાખજો. એક ઇલાસ્ટિક ડિફોર્મેશન, બરાબર છે. એક કહેવાય છે ઇલાસ્ટિક ડિફોર્મેશન. ઇલાસ્ટિક ડિફોર્મેશન લખી દો તમને. એક છે જે અહીંયા મેં લખ્યું, અહીંયા આપણે કે એ લખ્યું નથી, તમને નહીં દેખાય પણ અહીંયા એક યાદ રાખજો, ઇલાસ્ટિક ડિફોર્મેશન છે. ઇલાસ્ટિક ડિફોર્મેશન એટલે શું? કે આપણે ફોર્સ આપીએ એટલે મટીરિયલની અંદર આકાર ચેન્જ થાય, શેપ ચેન્જ થાય, અને ફોર્સ લઈ લો એટલે પાછો પોતાનો આકાર મૂળ જે ઓરિજિનલ આકાર હોય પાછો એ ગેઇન કરે. જેમ કે ઇલાસ્ટિક રબર છે, બરાબર છે. તો આપણે એને જે રબર બેન્ડ હોય તો એને ખેંચીએ તો એ ખેંચાય, અને જેવું આપણે જે ફોર્સ લઈ લે એટલે પાછો પોતાની મૂળ પોઝિશન જે છે પાછી પ્રાપ્ત કરે. બરાબર છે. તો ઘણી વાર મેટલમાં પણ એવું હોય કે આપણે જે બેન્ડ કરીએ તો બેન્ડ થાય, પણ જેવું આપણે ફોર્સ લઈ લે તો પાછો એ સ્ટ્રેટ થઈ જાય. તો એ અમુક હદ સુધી જ થાય. અમુક લિમિટની બહાર આપણે ફોર્સ આપીએ તો પછી એ બેન્ડ ને બેન્ડ જ રહે. બરાબર છે. તો એને પ્લાસ્ટિક ડિફોર્મેશન કહેવાય. જેમાં ઓરિજિનલ શેપ પાછો પ્રાપ્ત કરે તો એને ઇલાસ્ટિક ડિફોર્મેશન કહેવાય. એટલે આપણે અહીંયા આકાર આપવો હોય ત્યારે પ્લાસ્ટિક ડિફોર્મેશન થવું જરૂરી છે. બરાબર છે. તો અહીંયા પ્લાસ્ટિક ડિફોર્મેશનની વાત અહીંયા કરેલી છે. તો આપણે જે પ્રોસેસ જે છે જેની આપણે અત્યારે વાત કરી એ તમને ક્લિયર થઈ ગયું હશે કે મટીરિયલ જે છે
એ મટીરિયલ જે એની ઉપર એક્સટર્નલ ફોર્સ આપી અને પરમેનન્ટ ડિફોર્મેશન કરવામાં આવે તો એને શું કહેવાય? મિકેનિકલ જે છે એ વર્કિંગ, અથવા તો મેટલ ફોર્મિંગ, અથવા તો મેટલ વર્કિંગ. 3 નામ છે, બરાબર છે. આપણે અહીંયા જોવા મળે છે કે 3 નામ આપણે એ દેખાય છે. એક જે છે એ મેટલ વર્કિંગ, બીજું જે છે મિકેનિકલ વર્કિંગ, અથવા ત્રીજું જે છે એ મેટલ ફોર્મિંગ. આ ત્રણેય નામથી આ પ્રોસેસને જે છે એ આપણે ઓળખી શકીએ. તો એની ડેફિનેશન પણ આપણને ખ્યાલ આવ્યો. હવે આગળ આપણે જોઈએ તો જે મેટલ ફોર્મિંગ પ્રોસેસ જે છે એ શું કામ આપણે કરતા હોઈએ છીએ? વાય મેટલ ફોર્મિંગ ઇઝ રિક્વાયર્ડ? તો એક તો ઇકોનોમિકલ છે, ટાઈમ સેવિંગ છે, બરાબર છે, સસ્તી છે, માસ પ્રોડક્શન કરીએ તો પડતર કિંમત ઓછી મળે છે. ટાઈમ સેવિંગ પ્રોસેસ છે, મશીન દ્વારા જે છે પ્રોસેસ પ્રેશર આપીને ઝડપથી કામ થઈ શકે છે. ડિઝાયર્ડ આકાર જે આપણે જોઈએ છીએ એ પણ આપણને મટીરિયલનો મળી જાય છે, બરાબર છે. તો આ એના મુખ્ય ફાયદો છે. સાથે સાથે એનું મિકેનિકલ પ્રોપર્ટીઝ જે છે ઇમ્પ્રૂવ થાય છે. પહેલો ચેપ્ટર જે છે એમાં તમે જોશો કે ધેર આર વેરિયસ ટાઈપ્સ ઓફ મિકેનિકલ પ્રોપર્ટીઝ, બરાબર છે. એ બધી જુદી જુદા પ્રકારની મિકેનિકલ પ્રોપર્ટીઝ જે છે એ ઇમ્પ્રૂવ થતી હોય છે, બરાબર છે. ઘણા બધા પ્રકારની જે છે એ ડિફેક્ટ જે છે એ મિનિમાઇઝ થઈ છે, હોલ્સ છે, ક્રેક્સ છે, વગેરે વગેરે, બરાબર છે. પછી બીજું કે ઇમ્પ્યુરિટીઝ જે છે એ, હવે હોલ ક્રેક્સ એટલે શું કે ધારો કે હોલ હોય મટીરિયલની અંદર, ઘણીવાર જે છે કોઈ મટીરિયલ હોય એ બહારથી આપણને પૂરેપૂરું દેખાતું હોય, તો એના અંદરના ભાગે જે છે હોલ હોય. હવે એ હોલ હોય બહારથી ખબર ન પડે, એટલે અંદર હોલ હોય એ ઘણીવાર કાસ્ટિંગના તમે આગળ જોશો એને બ્લો હોલ્સ કહેવાય, એમાં પ્રોબ્લેમ વધારે હોય. જ્યારે એના પર બંને બાજુથી જ્યારે કે પ્રેશર આપીને કામ કરવામાં આવે તો એ વખતે શું થાય? તો એ વખતે આ જે હોલ હોય એ દબાઈ જાય, બરાબર છે. હોલ હોય એ દબાઈ જાય એટલે જે છે એ ઇમ્પ્યુરિટીઝ જે છે એ દૂર થઈ ગઈ કહેવાય. પછી ઘણી વખત જે છે કોઈ ઇમ્પ્યુરિટીઝ જે છે સપોઝ જે છે કોઈ ચોક્કસ ભાગમાં મટીરિયલમાં આ સપોઝ જે છે અહીંયા મેં હું અત્યારે એકચ્યુઅલી આમાં સ્ક્રીન ઉપર ફિગર ડ્રો કરું છું પણ તમને હાઇલાઇટ નથી થતી. તો રેડ કલરની જે છે એ ઇમ્પ્યુરિટીઝ જે છે તો એના પર પ્રેશર આપીએ ત્યારે એ ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય અલગ અલગ, બરાબર. તો એનાથી શું થાય કે એક ચોક્કસ ભાગ જે છે જે વીક પડી જતો હોય એવું થતું નથી. એટલે એની સ્ટ્રેન્થ જે છે કોઈ એક જ ચોક્કસ ભાગમાં એ નબળી પડી જતી નથી. તો આ પણ જે છે એનો એ એડવાન્ટેજ છે કે મેટલ ફોર્મિંગ પ્રોસેસ એ કરવામાં આવે છે, બરાબર છે. તો આ બધા એના એડવાન્ટેજીસ છે. હવે કયા કયા પ્રકારની જે છે એ મેટલ વર્કિંગ પ્રોસેસ જે છે યુઝ થતી હોય છે? તો મુખ્ય 2 પ્રકાર છે. એક હોટ વર્કિંગ પ્રોસેસ, બરાબર છે, અને એને કહેવાય હોટ વર્કિંગ ઓફ મેટલ્સ, અને બીજું જે છે કોલ્ડ વર્કિંગ ઓફ મેટલ્સ. પેલું હોટ વર્કિંગ ઓફ મેટલ્સ અને બીજું કોલ્ડ વર્કિંગ ઓફ મેટલ્સ. તો આ બંને પ્રકાર જે છે હોટ વર્કિંગ ઓફ મેટલ અને કોલ્ડ વર્કિંગ ઓફ મેટલ, એનો કઈ રીતે ડિફરન્સ થાય છે, શું એના ડિફરન્સ છે, તફાવત શું છે એ આપણે જોઈએ. તો હોટ વર્કિંગ એટલે કે જે મટીરિયલ જે છે એને ઊંચા ટેમ્પરેચરે પ્રોસેસ કરવામાં આવે. ઊંચું એટલે કેટલું ઊંચું? ઊંચા ટેમ્પરેચર ઉપર પ્રોસેસ કરવામાં આવે, પણ કેટલું ઊંચું? તો એની આપણે વાત કરીએ તો મટીરિયલ જે છે એમાં એક ટેમ્પરેચર હોય છે. એ ટેમ્પરેચરને કહેવાય છે રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર. એને કહેવાય રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર. હવે રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર શું છે એની પણ થોડીક વાત કરીએ. તો રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર એક એવું ટેમ્પરેચર છે કે જે ટેમ્પરેચર ઉપર મટીરિયલને ગરમ કરવામાં આવે, જે ટેમ્પરેચર ઉપર એટલે કે રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર ઉપર મટીરિયલને ગરમ કરવામાં આવે તો મટીરિયલની અંદર આંતરિક ઇન્ટરનલી જેનું સ્ટ્રક્ચર જે છે તેનું રિફાઇનમેન્ટ થાય છે, એની ગોઠવણી ફરીથી થાય, એના જે ગ્રેઇન્સ હોય એની ગોઠવણી ફરીથી થાય. તો જે ટેમ્પરેચરે મટીરિયલનો ઇન્ટરનલ સ્ટ્રક્ચર જે છે એનું રિફાઇનમેન્ટ થાય, બરાબર છે, એમાં ગ્રેઇન સ્ટ્રક્ચરમાં સુધારો થાય, ગ્રેઇન સ્ટ્રક્ચરની યુનિફોર્મ ગોઠવણી થાય, બરાબર છે. જેમ કે અત્યારે હું એ સાઈડમાં દોરું છું, બરાબર, તમે પછી પાછળથી જોઈ શકશો. તો કોઈ પણ એક સ્ટ્રક્ચર હોય એની અંદર જે છે ને સામાન્ય રીતે કેવું હોય કે
કે અનઇવન ગ્રેન્સ હોય, બરાબર છે. ગ્રેન્સ એટલે અણુઓ, અણુની ગોઠવણી કેવી હોય, આમ આડીઓળી હોય, કોઈ ચોક્કસ એક આકારમાં ન હોય. પણ જ્યારે એને રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર ઉપર ગરમ કરવામાં આવે તો ત્યાર પછી એની અંદર જે અણુની ગોઠવણી જે છે કેવી થાય, તો એ એકદમ નાની સાઇઝના એક સરખા આકારના, એને એક સુવ્યવસ્થિત, કેમ ને વ્યવસ્થિત રીતની ગોઠવણી જે છે એ આપણને એમાં થયેલી જોવા એ મળતી હોય છે. તો એ જે ટેમ્પરેચરે થાય છે એને કહેવાય છે રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર. આ બહુ અગત્યની ડેફિનેશન છે, તમે ખાસ યાદ રાખજો. પહેલા ચેપ્ટરમાં પણ તમને આવશે કે વોટ ઇઝ રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર. તો રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર એટલે કે એવું ટેમ્પરેચર કે જે ટેમ્પરેચરે મટીરિયલને આપણે ગરમ કરીએ તો મટીરિયલની અંદર જે છે એ રિફાઇન ગ્રેન સ્ટ્રક્ચરનું રિફાઇનમેન્ટ થાય છે, એની પ્રોપર્ટીસમાં સુધારો થાય છે. તો એ જે ટેમ્પરેચરે થાય એ ટેમ્પરેચરને કહેવાય રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર, બરાબર છે. બીજું કે એનો ફાયદો એ છે કે મિકેનિકલ પ્રોપર્ટીઝ જે છે, સ્ટ્રેન્થ, હાર્ડનેસ, ટફનેસ, મેલિએબિલિટી, આ બધી પ્રોપર્ટીસમાં પણ ઘણી બધી પ્રોપર્ટીસમાં પણ સુધારો થતો એ હોય છે, બરાબર છે. તો એ મુખ્ય પર્પઝ છે. હવે હોટ વર્કિંગ કોને કહીશું એની વાત કરીએ. તો હોટ વર્કિંગ એટલે શું? તો હોટ વર્કિંગ એટલે કે જો મટીરિયલને તેના રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર, આપણે ટૂંકમાં એને ધારો કે RCT થી ઓળખીએ તો રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર. 3 પ્રકારના ટેમ્પરેચર જે છે હોય, તમે યાદ રાખજો. એક તો રૂમ ટેમ્પરેચર થયું, એટમોસ્ફિરિક ટેમ્પરેચર, બરાબર છે, એને આપણે કહીએ રૂમ ટેમ્પરેચર. ધારો કે એક થયું રૂમ ટેમ્પરેચર, બરાબર. હવે રૂમ ટેમ્પરેચર જે છે એટલે કે એટમોસ્ફિરિક ટેમ્પરેચર એ તો સામાન્ય રીતે એમને જોવા મળતું હોય. હવે રૂમ ટેમ્પરેચર પછી આપણે એને ગરમ કરીએ તો શું કયું ટેમ્પરેચર મળે, તો કે ભાઈ રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર આવે. અને એ કેમ ખબર પડે? તો એ વખતે જે મટીરિયલનો જે કલર ચેન્જ થઈ જાય, જો અહીંયા દેખાય છે યલો આકાર અથવા તો ઓરેન્જ શેપ થઈ જાય, તો રૂમ ટેમ્પરેચરથી ઉપર આપણે ગરમ કરીએ એટલે આપણે એક ટેમ્પરેચર એવું આવશે કે જ્યારે મટીરિયલનું ઇન્ટરનલ સ્ટ્રક્ચરનું રિફાઇનમેન્ટ થશે ને એ જ ટેમ્પરેચરને કહેવાય રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર. અને એનાથી વધારે ઊંચા ટેમ્પરેચર જ્યારે આપણે ગરમ કરીએ પછી તો એક પોઈન્ટ એવો આવશે કે જ્યારે એ મટીરિયલ જે પીગળવા માંડશે એને કહેવાય એનું મેલ્ટિંગ પોઈન્ટ કહેવાય. એનું શું કહેવાય? મેલ્ટિંગ પોઈન્ટ કહેવાય, મેલ્ટિંગ ટેમ્પરેચર. એ જગ્યાએ એ વખતે જે છે એ મટીરિયલ જે છે એ પીગળવા માંડશે. તો એ ત્યાં સુધી આપણે ગરમ કરવાનું નથી, એ કાસ્ટિંગમાં થશે, બરાબર છે. તો આપણે આમાં સમજવાનું શું છે? તો હોટ વર્કિંગ પ્રોસેસની આપણે ડેફિનેશન થોડીક સમજીએ છીએ, બરાબર છે. હોટ વર્કિંગ પ્રોસેસની આપણે થોડીક ડેફિનેશન સમજીએ તો મટીરિયલ જે છે એ મટીરિયલને જે છે એના રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરથી નીચા ટેમ્પરેચરે, રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરથી નીચા ટેમ્પરેચરે અને રૂમ ટેમ્પરેચરથી ઊંચા ટેમ્પરેચરે ટૂંકમાં, બરાબર છે. તો ટૂંકમાં કેવું હોય તો મટીરિયલને તેના રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરથી નીચા ટેમ્પરેચરે જો પ્રોસેસ કરવામાં આવે તો તો આપણે વાત કરતા હતા કે મટીરિયલને તેના રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરથી નીચા ટેમ્પરેચરે પ્રોસેસ કરવામાં આવે તો એ પ્રોસેસને કોલ્ડ વર્કિંગ પ્રોસેસ કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે? એને કોલ્ડ વર્કિંગ પ્રોસેસ કહેવામાં આવે. અને જો મટીરિયલને જે છે તેના રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરથી ઊંચા ટેમ્પરેચરે, રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરથી ઊંચા ટેમ્પરેચરે જો પ્રોસેસ કરવામાં આવે તો એ પ્રોસેસ જે છે એને હોટ વર્કિંગ પ્રોસેસ કહેવામાં આવે છે, બરાબર છે. એ પ્રોસેસને કહેવામાં આવે છે હોટ વર્કિંગ પ્રોસેસ. ફરીથી બોલું છું, મટીરિયલને રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરથી નીચા ટેમ્પરેચરે પ્રોસેસ કરવામાં આવે તો એને કોલ્ડ વર્કિંગ કહેવાય. મટીરિયલને તેના રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરથી ઊંચા ટેમ્પરેચરે પણ મેલ્ટિંગ પોઈન્ટથી નીચા ટેમ્પરેચરે જો પ્રોસેસ કરવામાં આવે તો એને કહેવાય હોટ વર્કિંગ પ્રોસેસ. મટીરિયલને તેના રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરથી ઊંચા ટેમ્પરેચરે એટલે એનાથી વધારે અને મેલ્ટિંગ પોઈન્ટથી નીચા ટેમ્પરેચરે પ્રોસેસ કરવામાં આવે તો તેને કહેવાય હોટ વર્કિંગ પ્રોસેસ. અને મટીરિયલને તેના રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરથી નીચા ટેમ્પરેચરે પ્રોસેસ કરવામાં આવે તો એને કહેવાય કોલ્ડ વર્કિંગ પ્રોસેસ, બરાબર છે. તો આટલી વસ્તુ તમે જે છે ખાસ એ યાદ રાખજો. હવે ત્યાર પછી જેમાં હોટ વર્કિંગ પ્રોસેસ છે એની આપણે ડેફિનેશન પણ જોઈએ. ઇટ કેન બી આઈડેન્ટિફાઈ એઝ ધ પ્લાસ્ટિક ડિફોર્મેશન ઓફ મેટલ્સ એન્ડ એલોયસ એટ a temperature above રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર એન્ડ બિલો મેલ્ટિંગ પોઈન્ટ such that fine refined grains is obtained. મેં જે વાત કરી ફાઇન રિફાઇન્ડ ગ્રેન એટલે કે એક સરખા ગોઠવણીવાળા ગ્રેન્સ મળે તો એને ફાઇન ગ્રેન કહેવાય, નાની સાઇઝના મળે. ફાઇન એટલે
ફાઇન એટલે સુંદર નહીં, ફાઇન એટલે નાના અને એક સરખા એમ કહેવા માંગે છે. રિફાઇન્ડ ગ્રેન્સ મળે તો એને એ ટેમ્પરેચરને આપણે કહેવાય રિક્રિસ્ટલેટેડ ટેમ્પરેચર. અને એનાથી ઊંચા ટેમ્પરેચર આપણે પ્રોસેસ કરીએ અને મેલ્ટિંગ પોઈન્ટથી નીચા પોઈન્ટ કરીએ તો એને હોટ વર્કિંગ કહેવાય. બરાબર છે ને. સામાન્ય રીતે મેક્સિમમ વર્કિંગ ટેમ્પરેચર કેટલું હોય છે? તો ઇટ ઇઝ 0.7 to 0.9 ટાઈમ્સ ધ મેલ્ટિંગ પોઈન્ટ. એટલે ધારો કે મેલ્ટિંગ પોઈન્ટ કોઈક મટીરિયલનું 1000 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય તો એનું વર્કિંગ ટેમ્પરેચર કેટલું હોય? અંદાજે 700 થી 900. એટલે મેલ્ટિંગ પોઈન્ટ સુધી ગરમ કરવામાં આવે નહીં, કારણ કે પછી મટીરિયલ જે છે એ પીગળી જાય તો એના પર પછી આપણે દબાણ આપી જ ન શકીએ ને. પ્રવાહી ઉપર દબાણ આપો તો આપી શકાય નહીં, કારણ કે એ ખસી જાય, એમાં આકાર જ ન મળે. એટલે મેલ્ટિંગ પોઈન્ટથી તો નીચે સુધી જ આપણે ગરમ કરવું પડે. હવે આ હોટ વર્કિંગ પ્રોસેસ જે છે એના એડવાન્ટેજીસ શું છે? બરાબર. હોટ વર્કિંગ પ્રોસેસ છે તેના એડવાન્ટેજીસ શું છે એની આપણે વાત કરીએ તો પ્રોપર્ટીઝ છે, જેમ કે સ્ટ્રેન્થ, ડક્ટિલિટી, ટફનેસ ઇમ્પ્રૂવ થાય છે. બરાબર છે. આ બધું તમને પહેલા ચેપ્ટરમાં આવશે. બરાબર છે. પછી બીજું ડેન્સિટી જે છે એ ઘટે છે, સોરી વધે છે. ડેન્સિટી ઇન્ક્રીઝ એટલે કે જે હોલ ઘટે છે, અંદરનો ગેપ ઘટે છે, એટલે મટીરિયલ વધારે ઘટ્ટ બને છે, ડેન્સ બને છે. તો ડેન્સિટી વધે છે કારણ કે અંદરના વોઇડ્સ એટલે કે શું કે અંદરના જે કંઈ પણ પોલાણ જે છે એ બધા દૂર થઈ જાય છે. બરાબર છે. અને પોલાણ દૂર થવાના કારણે એ વોઇડ્સ જે છે હોલ અને એ બધું દૂર થઈ જાય એટલે મટીરિયલ થઈ જાય ડેન્સ. બરાબર છે. તો આ વોઇડ જે છે એ દૂર થઈ જાય છે. ડિઝાયર્ડ શેપ કેન બી ઇઝીલી ઓબ્ટેન્ડ અંડર પ્લાસ્ટિક ડિફોર્મેશન. જે કે આપણે આકાર મેળવવો છે, ડિઝાયર્ડ શેપ આપણે મેળવવો છે તો એ પ્લાસ્ટિક ડિફોર્મેશન દ્વારા આપણે મેળવી શકાય છે. ઇમ્પ્યુરિટીઝ જે છે એ ઘટી જાય છે. ગુડ ગ્રેઇન સ્ટ્રક્ચર આપણને સારું મળે છે, રિફાઇન્ડ સ્ટ્રક્ચર મળે છે. બધા અણુની ગોઠવણી જે છે, એટમ્સ જે છે એની ગોઠવણી એક ચોક્કસ દિશામાં જે થાય છે અને એનાથી સ્ટ્રેન્થ પણ વધે છે. તો ધીઝ આર ધ બેઝિક એડવાન્ટેજીસ ઓફ હોટ વર્કિંગ પ્રોસેસ. અને એના ડિસએડવાન્ટેજીસ પણ છે. હોટ વર્કિંગ પ્રોસેસ છે એના ગેરફાયદા પણ છે. કયા ગેરફાયદા છે? તો સૌથી મોટો ગેરફાયદો છે કે સરફેસ ફિનિશ. જે સરફેસ ફિનિશ છે એ સરફેસ ફિનિશ જે છે સરફેસ ફિનિશ છે એ સરફેસ ફિનિશ આપણને બરાબર મળતી નથી. આવું શું કામ થાય છે? તો મટીરિયલ જે છે એને હાઈ ટેમ્પરેચર ઉપર જ્યારે આપણે પ્રોસેસ કરીએ છીએ ત્યારે એ પ્રોસેસ નું ટેમ્પરેચર ઊંચું હોવાના કારણે હાઈ ટેમ્પરેચર ઉપર મટીરિયલ અને નો જે ઓક્સિડેશન જે છે પ્રોસેસ એ ફાસ્ટ બની જાય છે. ઓક્સિડેશન પ્રોસેસ કોની સાથે થાય? તો એટમોસ્ફિયરના ઓક્સિજન સાથે થાય. અને તમને બધાને ખ્યાલ છે કે ઓક્સિડેશન મટીરિયલનું થાય તો શું થાય? કાટ લાગે. કાટ એટલે કોરોઝન. તમે સેકન્ડ સેમેસ્ટરમાં MSMTમાં એક કોરોઝનનું ચેપ્ટર પણ તમારે આવી ગયું, જેમાં એવું આપણે સમજેલા છે કે મટીરિયલની જે કેમિકલ રિએક્શન જે ઓક્સિડેશનની પ્રોસેસ થાય છે એટમોસ્ફેરિક પ્રોસેસ ઓક્સિજન સાથે, તો મટીરિયલ જે છે એનું કોરોઝન થવાથી ખવાણ થાય છે. એટલે એનું કોરોઝન એટલે ખવાણ થાય એટલે મટીરિયલ એક પાવડર ફોર્મમાં, એક પાતળા લેયરના ફોર્મમાં, પોપડીના સ્વરૂપમાં રિમૂવ થાય છે. બરાબર છે. તો આ પ્રોસેસ જે છે એને એને ઘણા બધા ફેક્ટર અસર કરતા હોય છે. વાતાવરણનો ભેજ, બરાબર છે, ટેમ્પરેચર. આપણે ખબર જામનગરમાં વાતાવરણમાં ભેજ વધારે છે તો અહીંયા જામનગરમાં જે છે ખાવાની વસ્તુ જે છે એ પોચી પડી જાય, ટૂંકમાં આપણે એને કહીએ છીએ હવાઈ જાય, અથવા તો જે લોખંડ છે એને કાટ પણ વધારે ઝડપથી લાગે. તો આ બધું શું કામ? ઇટ ઇઝ બિકોઝ ઓફ મોઇશ્ચર કન્ટેન્ટ ઇન એટમોસ્ફેરિક એર. બરાબર છે. તો બીજું એક ફેક્ટર એવું અગત્યનું છે એ છે ટેમ્પરેચર, કે જેમ ટેમ્પરેચર વધારે એમ ઓક્સિડેશન ઝડપથી થાય, ફાસ્ટ થાય. તો હોટ વર્કિંગ પ્રોસેસનું ટેમ્પરેચર ઊંચું હોય કારણ કે રિક્રિસ્ટલેશન ટેમ્પરેચર કરતાં ઊંચા ટેમ્પરેચર પ્રોસેસ થાય છે. તો એટલા ઊંચા ટેમ્પરેચરે શું થાય કે જે કોરોઝન જે છે એ પ્રક્રિયા ઝડપી બને, તો કાટ વધારે લાગે. અને કાટ લાગે એટલે શું થાય કે મટીરિયલ પોપડીના સ્વરૂપમાં રિમૂવ થાય. અને પોપડીના સ્વરૂપમાં રિમૂવ થાય એટલે કોઈક જગ્યાએ વધારે થાય, કોઈક જગ્યાએ ઓછું થાય. એટલે આખી સરફેસ ફિનિશ કેવી હોય? ખરબચડી થઈ જાય. સરફેસ કેવી હોય? રફ સરફેસ થાય. તો સરફેસ ફિનિશ આપણને સારી મળતી નથી. શેમાં? હોટ વર્કિંગમાં. બીજું એક્યુરેસી. હવે સરફેસ ફિનિશ સારી ના મળે, મટીરિયલ પાવડર ફોર્મમાં રિમૂવ થાય તો બીજો ડિસએડવાન્ટેજ શું મળે કે એમાં આપણને ડાયમેન્શનલ એક્યુરેસી જે મળવી જોઈએ, માપ સાઇઝમાં ચોકસાઈ, એ મળતી નથી. બરાબર છે.
બીજું ટૂલ આમાં પ્રોસેસ જે છે ખૂબ ઊંચા ટેમ્પરેચરે કરવામાં આવે છે, એટલે જે ટૂલિંગ લાઈફ છે, ટૂલ લાઈફ બરાબર છે, જે કંઈ પણ ટૂલ્સ વપરાતા હોય છે ટૂલ્સની લાઈફ કેવી હોય છે એ પણ કમ્પેરેટિવલી ઓછી હોય છે, કારણ કે આજે સામાન્ય ટેમ્પરેચર ઉપર જે પ્રોસેસ કરવામાં આવે અને હાઈ ટેમ્પરેચર ઉપર કરવામાં આવે એટલે એ મટીરિયલની અંદર જે છે એ થર્મલ સ્ટ્રેસ ક્રિએટ થતો હોય ટૂલની અંદર બરાબર. ટેમ્પરેચર વધે, ટેમ્પરેચર ઘટે, ટેમ્પરેચર વધે, ટેમ્પરેચર ઘટે, આવું કન્ટિન્યુઅસલી થાય. કારણ કે જ્યારે પ્રોસેસ કરવાની થાય મટીરિયલના કોન્ટેક્ટમાં આવે ત્યારે ટૂલ હોય, ટૂલ એટલે ધારો કે હથોડી છે એક ટૂલ છે, હવે હથોડીથી આપણે હાઈ ટેમ્પરેચર ઉપર આપણે આઉટવર્કિંગ પ્રોસેસમાં એને ટીપીએ મટીરિયલને તો મટીરિયલ ગરમ છે તો આપણો હથોડી જે હશે ચીઝલ કે જે કંઈ પણ એ પણ ગરમ થશે. પછી જ્યારે એને જોબ બની ગયો અને બીજો જોબ રાખીએ એમાં થોડોક વચ્ચે ગેપ મળે તો પાછો એ હથોડી ઠંડી પડે, પાછી કોન્ટેક્ટમાં આવે તો પાછી ગરમ થાય. તો જે ટૂલ હોય, પછી એનવીલ હોય, પછી ઝો હોય, બધા પકડવાના ફિક્સચર હોય બરાબર છે, પછી પંચ કે ડાયની મિકેનિઝમ હોય, આ બધા ટૂલ જે છે એ મટીરિયલના કોન્ટેક્ટમાં હોય જ્યારે ગરમ થાય ને કોન્ટેક્ટ ના હોય જ્યારે ઠંડા પડે, પાછા કોન્ટેક્ટમાં હોય ત્યારે પાછા ગરમ થાય, પાછા કોન્ટેક્ટમાં ના હોય ત્યારે પાછા ઠંડા થાય. તો એક રિપીટેશન જોવા મળે, ગરમ થવાનું, ઠંડા થવાનું, ગરમ થવાનું, ઠંડા પડવાનું. આ જે વારે ઘડીએ ગરમ થવું ઠંડુ થવુંની પ્રોસેસ જે છે એ થર્મલ સ્ટ્રેસ ક્રિએટ કરે અને થર્મલ સ્ટ્રેસના કારણે એની લાઈફ ઘટી જાય, મટીરિયલ બરડ બની જાય બરાબર છે, એ કહેવા માગે છે. અને બીજું કે ટૂલ હેન્ડલિંગ કોસ્ટ અને મટીરિયલ હેન્ડલિંગ કોસ્ટ, આજે તમને ખબર છે કે તમે પોતે જે છે એક સિમ્પલ એક તમે જે પેન વાપરો છો, પેન કેવી વજનમાં હલકી છે, તો તમને કે એને ધારો કે તમારે ખીચામાં રાખો, હાથમાં પકડો કે તમને એના માટે કોઈ ખાસ વ્યવસ્થાની જરૂર નથી પડતી, પણ એ જ પેન જે છે એનું ટેમ્પરેચર જે છે એ 700-800 ડિગ્રી હોય તો તમે એને હાથથી પકડી શકો ના. ભલે વજન હલકું છે, વજન સાવ હલકું છે પેનનું, પણ એનું ટેમ્પરેચર એટલું ઊંચું છે કે તમારે પછી ચીપિયાની જરૂર પડે, તમારે કોઈક જે છે એ મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટની જરૂર પડે એને પકડવા માટે. તો જો ટેમ્પરેચર વધ્યું તો એક સાધન વધી ગયું, એક હેન્ડલિંગ તમારે કરવા માટે એક ચોક્કસ સાધનની જરૂર તમારે પડી, તો બિકોઝ ઓફ એનું હાઈ ટેમ્પરેચર. તો ટૂલ હેન્ડલિંગ કોસ્ટ આવા અલગ અલગ સાધનોની પણ આપણે વિશેષ જરૂર પડે છે, તો એ પણ એનો ડિસએડવાન્ટેજીસ છે બરાબર છે. તો હોટ વર્કિંગ પ્રોસેસ એટલે જે વાત કરી ને કે આવી રીતે હાઈ ટેમ્પરેચર પર કરવામાં આવે મટીરિયલનો કલર ચેન્જ થઈ જાય. અને આ જે જુદા જુદા પ્રકારની કેવા પ્રકારની હોટ વર્કિંગ પ્રોસેસ છે, તો હોટ રોલિંગ પ્રોસેસ છે બરાબર છે, એ ડિટેલમાં આપણે જોવાના જ છીએ આગળ. પછી હોટ ફોર્જિંગ પ્રોસેસ છે બરાબર છે, એમાં પ્રેસની મદદથી થતી હોય છે. પછી હોટ ડ્રોઈંગ પ્રોસેસ છે બરાબર છે, આ બધું આપણે આગળ જોવાના જ છીએ. હોટ એક્સટ્રુઝન પ્રોસેસ છે, હોટ એક્સટ્રુઝન પ્રોસેસ જે છે આપણે જામનગરમાં પણ એક્સટ્રુઝન પ્લાન્ટ આવેલા છે. આપણે કોરોનામાં વાતાવરણ હળવું થશે તો આપણે એક્સટ્રુઝન પ્લાન્ટની વિઝિટ પણ કરવાના છીએ બરાબર છે. હોટ સ્પિનિંગ પ્રોસેસ છે, આ બધી હોટ વર્કિંગ પ્રોસેસ છે બરાબર છે. પછી હોટ પિયર્સિંગ પ્રોસેસ છે બરાબર. તો આ બધી જે પ્રોસેસ જે છે એ હોટ વર્કિંગ પ્રોસેસ છે કે જેમાં મટીરિયલને તેના રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરથી ઊંચા ટેમ્પરેચરે અને મેલ્ટિંગ પોઈન્ટથી નીચા ટેમ્પરેચર પ્રોસેસ કરવામાં આવે છે. જો અહીંયા તમને એક ડાયાગ્રામ બહુ સરસ દેખાડ્યો છે કે આ જે છે સૌથી નીચે જે લખ્યો છે એ છે નોર્મલ ટેમ્પરેચર બરાબર છે. પછી વચ્ચે જે આવે છે એ રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર આવે છે અને ત્યારબાદ જે છે એ ઉપરના ભાગે જે છે આપણે જે જોવા મળે છે, આપણને સૌથી ઉપરના ભાગે જે મળે છે એ છે એ મેલ્ટિંગ પોઈન્ટ થયું. આ થયું સૌથી ઉપર મેલ્ટિંગ પોઈન્ટ. તો હવે જો કે રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરથી ઊંચા ટેમ્પરેચરે અને મેલ્ટિંગ પોઈન્ટથી નીચા ટેમ્પરેચરે જે પ્રોસેસ કરવામાં આવે બરાબર, આ જે ઉપરની જે રેન્જ છે તો એને શું કહેવાય, એને હોટ વર્કિંગ પ્રોસેસ કહેવાય. અને જો નોર્મલ ટેમ્પરેચરથી લઈને ટૂંકમાં રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરથી નીચા ટેમ્પરેચરે એ નીચેની રેન્જમાં જે પ્રોસેસ કરવામાં આવે તો એને કહેવાય કોલ્ડ વર્કિંગ ઓફ મેટર અથવા કોર વર્કિંગ પ્રોસેસ. તો આ રીતે જે છે મટીરિયલનું જે છે ટેમ્પરેચરના આધારે મુખ્ય બે પ્રકારમાં આપણે ક્લાસિફિકેશન કરી શકાય. તો હોટ વર્કિંગની આપણે વાત જોઈ. હવે કોલ્ડ વર્કિંગની વાત કરીએ તો ધ પ્રોસેસ ઇન વિચ plastic or permanent deformation occurs when the process is carried out at a temperature
લોઅર ધેન રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર, કે જ્યારે રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરથી નીચા ટેમ્પરેચરે પ્રોસેસ કરી દબાણ આપી અને પરમેનન્ટ ડિફોર્મેશન કરવામાં આવે, બધું કરવા પ્રેશર આપવામાં આવે એ આપવું જ પડે, પરમેનન્ટ ડિફોર્મેશન પણ કરવામાં આવે જે જરૂરી છે, પણ પ્રોસેસ જે છે એ ઇફ ઇટ ઇઝ બિલો રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર, if it is below recrystallization temperature then it is known as cold working process. બરાબર છે? તો ટેમ્પરેચર જે છે એ જે મેલ્ટિંગ પોઈન્ટ હોય એનાથી લગભગ અડધું હોય. કેટલું હોય? નોર્મલી સામાન્ય રીતે એક રફલી એક આપણે કહીએ છીએ, રેર કેસમાં એમાં ઘણી વખત એમાં ફેરફાર પણ હોઈ શકે, પણ સામાન્ય રીતે સામાન્ય સંજોગોમાં એ અડધું જે એનું મેલ્ટિંગ પોઈન્ટ 1000 હોય તો એ આ ટેમ્પરેચર રેન્જ જે છે 500 ડિગ્રી સુધીની હોય. બરાબર છે? અને થિયરિટિકલી જે છે એ રૂમ ટેમ્પરેચર ઉપર કરવામાં આવતી પ્રોસેસ છે. હવે અહીંયા એક વસ્તુ ખાસ એ સમજવાની કે તમે જે છે એ ઘણીવાર આપણે મગજમાં હોટ એટલે શું? ગરમ, અને કોલ્ડ એટલે ઠંડુ. એટલે આપણે એમ સમજીએ કે ભાઈ જે મેટલ ઠંડી હોય તો એને કોલ્ડ વર્કિંગ પ્રોસેસ કહેવાય, એના પર કરવામાં આવે પ્રોસેસ. તો અને મટીરિયલ ગરમ હોય ને પ્રોસેસ કરવામાં આવે તો એને હોટ વર્કિંગ પ્રોસેસ કહેવામાં આવે. પણ એમ અડીને આપણે નક્કી નથી કરવાનું કે આ ઠંડી છે તો કોલ્ડ વર્કિંગ ને ગરમ છે તો હોટ વર્કિંગ. જો આપણે એમ સમજવાનું છે કે મટીરિયલનું જે છે મેલ્ટિંગ પોઈન્ટ જે છે સપોઝ 1000 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય, બરાબર છે? મટીરિયલનું મેલ્ટિંગ પોઈન્ટ સામાન્ય રીતે ધારો કે 1000 ડિગ્રી સેન્ટીગ્રેડ છે અને એનું જે રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર છે ધારો કે માની લો કે 600 ડિગ્રી છે, આપણે જવા દઈએ 600 ડિગ્રી છે, બરાબર છે? ધારો કે એનું રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર જે છે એ 600 ડિગ્રી છે, તો 400 ડિગ્રી સુધી ગરમ કરવામાં આવે ને શું કહેવાય? 400 ડિગ્રી સુધી ગરમ કરવામાં આવે પ્રોસેસ મટીરિયલને, તો એ પ્રોસેસને શું કહેવાય? મટીરિયલનું મેલ્ટિંગ પોઈન્ટ 1000 ડિગ્રી છે, રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર 600 ડિગ્રી છે અને મટીરિયલને 400 ડિગ્રી ગરમ કરીને પ્રોસેસ કરવામાં આવે તો એ પ્રોસેસને હોટ વર્કિંગ કહેવાય કે કોલ્ડ વર્કિંગ કહેવાય? શું કહેવાય? એને આપણે કોલ્ડ વર્કિંગ પ્રોસેસ કહેશું. શું કામ કોલ્ડ વર્કિંગ પ્રોસેસ કહેશું? કારણ કે ટેમ્પરેચર જે છે રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરથી નીચું છે. ભલે આપણે ગરમ કરીએ છીએ, 400 ડિગ્રી છે એટલે ગરમ જ હોય, આપણે અડી પણ ના શકીએ, પણ એને કહેવાય કોલ્ડ વર્કિંગ. એને કહેવાય કોલ્ડ વર્કિંગ પ્રોસેસ. બરાબર છે? એના કયા કયા ફાયદા છે? એના પણ ફાયદા છે કે ભાઈ એમાં હાર્ડનેસ સુધરે છે, સ્ટ્રેન્થમાં સુધારો થાય છે, એમાં ઓક્સિડેશન થતું નથી કમ્પેર ટુ હોટ વર્કિંગ પ્રોસેસમાં જેમ ઓક્સિડેશન થતું હતું, કાટ લાગે એવું લાગતું નથી. એટલે આમાં ડાયમેન્શનલ એક્યુરેસી વધારે મળે છે. બરાબર છે? હીટિંગ કરવાની જરૂર પડતી નથી, એટલે ટાઈમ ઓછો લાગે છે. એ રીતે હીટિંગ ન કરવાના પ્રોસેસમાં ટાઈમ જે છે હોટ વર્કિંગમાં ઓછો લાગે, પણ પ્રોસેસની પૂર્વ તૈયારીમાં ટાઈમ જે છે કોલ્ડ વર્કિંગમાં ઓછો લાગે. પછી કોસ્ટ અને ટાઈમ બંને ઘટે છે. બરાબર છે? તો આ બધા એના એડવાન્ટેજીસ એ થયા. કોલ્ડ વર્કિંગ ના એડવાન્ટેજીસ છે ને? કોલ્ડ વર્કિંગ ના એડવાન્ટેજીસ હતા. હવે કોલ્ડ વર્કિંગ ના ડિસએડવાન્ટેજીસ જોઈએ તો એમાં ડક્ટિલિટી ઘટી જાય છે. ડક્ટિલિટી પ્રોપર્ટી એવી છે કે જેમાંથી પાતળા વાયર કે તાર આપણે બનાવી શકીએ. બરાબર છે? પછી બીજું એમાં ફોર્સ વધારે જરૂર પડે છે. ગરમ વસ્તુ હોય ને ગરમ, તો એને ઇઝીલી આપણે આકાર આપી શકીએ, ઓછા ફોર્સથી કામ થાય. જ્યારે કોલ્ડ વર્કિંગ જે છે એમાં આપણે વધારે દબાણ આપવું પડે, વધારે સમય લાગે, પ્રોસેસમાં વધારે સમય લાગે. બરાબર છે? પૂર્વ તૈયારીમાં ઓછો સમય લાગે. બીજુંમાં ઇન્ટરનલ અથવા તો એનું બીજું નામ છે રેસિડ્યુઅલ સ્ટ્રેસ. એ પહેલા ચેપ્ટરમાં આવશે, એ જનરેટ થાય છે. બરાબર છે? એના પણ નુકસાન છે, આપણે પહેલા ચેપ્ટરમાં આવશે. પછી એટમ્સ જે છે ડિફોર્મ થઈ જાય છે. ગ્રેન સ્ટ્રક્ચર જે છે, ધારો કે એટમ જે છે ગોળ હોય તેના પર દબાણ આપીએ ને તો એ લંબગોળ થઈ જાય આવું, તો એના એટમના આકાર ડિફોર્મ થાય છે કોલ્ડ વર્કિંગમાં. હોટ વર્કિંગમાં કેવું છે કે ગોળ હોય ને પ્રેશર આપીએ ને તો આપણે એની સાઇઝ નાની થાય, પણ રે ગોળના ગોળ જ. બંનેમાં ફેર છે. મેં આ ફિગર ડ્રો કરું છું, તમે આ વિડીયો પછી જોજો એટલે તમને ખ્યાલ આવશે. તો કોલ્ડ વર્કિંગમાં જે છે એ ગ્રેનનો આકાર ઇલોંગેટેડ થઈ જાય છે, લંબગોળ બની જાય છે. બરાબર છે? દબાણના કારણે ગોળ હોય તો લંબગોળ થઈ જાય, પણ હોટ વર્કિંગ પ્રોસેસમાં શું થાય કે એ ગોળ હોય તો નાના થાય પણ ગોળના ગોળ જ રહે, કારણ કે એમાં
એનું રિફાઇનમેન્ટ ને રિસ્ટ્રક્ચરિંગ ચાલુ જ હોય છે, બરાબર છે. લો ડક્ટિવિટી ઘટે છે, કોસ્ટ જે છે એ પ્રોસેસની કોસ્ટ સમય વધારાના કારણે રેસિડ્યુઅલ સ્ટ્રેસ જનરેટ થાય એટલે હીટ ટ્રીટમેન્ટના બધાના કારણે એ રીતે પણ એની કોસ્ટમાં પણ થોડો વધારો થતો જોવા આપણને મળે છે, બરાબર છે. તો આ થયા કોલ્ડ વર્કિંગ પ્રોસેસના ગેરફાયદા અને એની પહેલાં આપણે જોયા ફાયદા. કઈ કઈ પ્રોસેસ સર એના એડવાન્ટેજીસ છે, કયા કયા પ્રકારની પ્રોસેસ કોલ્ડ વર્કિંગ પ્રોસેસ છે? તો જે બધી પ્રોસેસ જે છે એ હોટ વર્કિંગ થતી હતી બધી જ પ્રોસેસ કોલ્ડ વર્કિંગ પણ છે, એટલે કે રોલિંગ છે, કોલ્ડ. હવે રોલિંગ પ્રોસેસ જે છે એ જો રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરથી ઊંચા ટેમ્પરેચર કરવામાં આવે તેને હોટ રોલિંગ કહેવાય, નીચા ટેમ્પરેચર કરવામાં આવે તો કોલ્ડ રોલિંગ કહેવાય. એ રીતે ડ્રોઈંગ પ્રોસેસ નીચા ટેમ્પરેચરે કરવામાં આવે રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરથી નીચા ટેમ્પરેચર તેને કોલ્ડ ડ્રોઈંગ કહેવાય, અને ઊંચા ટેમ્પરેચર કરવામાં આવે તો કોલ્ડ ડ્રોઈંગ કહેવાય. એ જ રીતે બધી જ પ્રોસેસ જે હોટ વર્કિંગ હતી એ બધી કોલ્ડ વર્કિંગ પણ આપણે જોવા મળે. કોલ્ડ એક્સટ્રુઝન, કોલ્ડ સ્પિનિંગ, સ્ક્વીઝિંગ, બેન્ડિંગ, પિનિંગ, કોઇનિંગ, હોબિંગ વગેરે વગેરે, બરાબર છે. તો આજે આપણે આટલું ડિસ્કસ કરીએ છીએ, બરાબર છે. નેક્સ્ટ સેશનમાં આપણે હોટ વર્કિંગ અને કોલ્ડ વર્કિંગનો તફાવતને એની વિશે વાત કરીશું.